શાંતિ મળશે ખરી? જ્યાં તો અન્ય શાંતિ જ છે એવાની કન તો જો હશી કન આમ તો હરખનો ભજન નહીં બરોબર તેમ કે છૂટી જાય ને સારું થયું કેવું સુખના રોટલા જ ભરી તો વાયકા ઘંટાડતે તો કાચી એવું લે કશું ના કંટાળે ના ના સુખનો ભજન અને હજી તો મંડળી આવી નહીં તને આપણે તમે ફોન કર્યો છે કે મને કે કયો એમાં ફોન તો કરે તો એ તો આવતા જ હશી અને હું કહું દેશી ભજન જ આપણે કીધું ખબર ના પડી જો કે આપણું sound મંડળી બોલાય ચેવું. મંડળી મંડળી તો બોલાય છે આપણી પણ હું કહું આપણું સાઉન્ડ મજબૂત છે કોઈને કહેવાનું નહીં કાઢ્યું એટલે તમને લાગે કાકા માણસો હારા આવશે માણસો હારા એટલે આખા ગોનમાં પેલું કોઈ ને બનવે એવા હી. એટલે મંડળીનું નામ હું મંડળીનું નામ છે સસ્તા મંડળી. એટલે કાચી જતો રહે એના પછી કંજૂસી કંજૂસી ચાલે હવે સ તો સ હવે એવું નામ હ. તમે ફોન કરો એવા કેટલા આયા નકર 9 તો વાગ્યા 11 વાગી નકર હમણાં હાલ એ પેલો સફરજન વાળો ફોન લઈ આલ કા તું. ડબલું મિયાની ભાઈ નજી સફરજન વાળો તો લઈ આલું હાલો હું યાર તમને કાલનું કીધું તું ખબર નહીં ભજન તમે હજુ સુધી આયા નહીં કેટલી વાર લાગશે આમ હારું હેડો તાન જલ્દી આવજો પા ગોટા બોટા બધું હારું હા તો એટલી કઈ પાણી બધું લઈ મેળ દઉં તાન બધી વ્યવસ્થા કરી દેવાની. હા યાર મારા આટલું એટલો લોહી પીજો મારા આખા દાડાનું મગજ ખરાબ કરીને બોલ ચમ હું થયું લઈને કાલ ફોન કર્યો તો કે કાલ આપડે ભજન નહીં હું કોઈ કશું હતું નહીં હું આવી જાય મંદિર લઈ હા તે ફોન કરો મંડી વાળા મંડી ફોને ઉપાડતી નહીં રે યાર કેટલા ફોન કર્યા પેલો મારા હાથે લોહી પીતા યાર હલો હા બોલો. કેટલા રે યાર આ યાર નીકળી જાય તમે ફોન કરો રસ્તામાં અમે બધો સામાન પેક કરતા હોય ને તમે ફોન કરો યાર. એટલે પેલો મારા હાથું ઉતાવળો થયો યાર ડોશીના ભજન માટે અરે એને હું નવાઈ ડોશી મરી જઈએ હું નવા ની મળી એને 50 ફોન કર્યા દાડાના 50 ફોન આટલા તો મારા જીવનમાં હું આટલા બધા ઓર્ડર લીધા ભજન ના કોઈને નહીં કરે. ના હાલત બંધ નીકળી જાય રસ્તામાં છીએ આવીએ છીએ હો. અરે તો જલ્દી આવો આ તમારા રસ્તા ઉપર આવીએ ને. હો આપણને એરિયા આવજો પેલા એ હા જલ્દી કરો એને આવી એટલી કરે આપણે પેલા ઉભા રહીએ બરોબર. એ ભુરાબા હા બોલો બોલો. હેડો યાર ભજનમાં જવા નહીં પેલા ફોન ઉપર ફોન કરી છે એવું છે? અને રાતના હું તમે સોન નો બોન ઉપાડો તમારે ડોશી દાડા સોન ની ઉપાડી ખૂબ રાતના સોન ઉપાડીને આ હું કઈ હેડ્યા હતા આ ભજન ગાવા હેડો ભજન તો કોઈ સારું ખાવા ભાડો આવો ડોશી સારું નહીં ખવડાવ્યું હેડો મા પડશે ખવડાવું કા ગોટા બોટા બધું એ તો બનાવશે આ હું કહેવાય પેલા નહીં રહ્યા જે નાટું ના ભજન અને ઓર્ડર આપણો ના લ્યો. હા તમે પાવડો હું ટેકોનો કરી દઉં પછી જઈએ. હા પાવડો બધું મેળ જાવ અને થેલી બીલી લઈ લેજો જબલું ઓ તમારું ફેવરેટ જબલું લઈ લેજો જોન તો પેલી પૈસાની બનાવો ને રહ્યું પેલા નેડિયામથી ઓગી લેવો હડો કાપડો. એટલે એવું તો કચરા પટ્ટી ના લેવાય તમારે ડોસી કાકા હાલ ચકી ડબુ બબુ યાર હુઈ જઈએ ખોટી ઉઠાવી નહીં તારી. બીવન તમે બીવન યાર ખબર નહીં યાર હું ભજન એટલે આ હું ભૂરાબા તમે ભજન કરવા જો શેર ગોકા કોણ નીકળ ભજન કરવા આવ્યો કોકની ડોસીનો મતલબ આત્માને શાંતિ મળે એના માટે ભજન કરો અને પોતે તો ઘેર માર કહો તમારે આત્માને ચોથી શાંતિ મળી એ તો હવારમાં લાઈન ગોટામાં ચખાડે ને એટલે એ તો સોન થઈ જાય. એટલે ઠંડા ખવડાવશો અત્યારે હડો ને પેલા આપણે કરીએ તો હો હેડો પેલા બધા આયલું ઉભા રહ્યા છે. એ ઢોલી વાપર આ ઢોલ અમો વગાડજે બાવને આમાં ઠેકેદાર કરતા નાખી તારો ઢોલે પણ નાખી તને ઢોલ બનાવી વગાડજી ઓ પાછું હો પૈસા કાપી લઈ જડવો થયા રાખી પછી લાવી યાર. એટલે એક જોડી મંજીરા જડ્યા ને એક જોડી ના જડ્યા તે આ લઈ લીધી વગાડવા એટલે મંજર વાળા લાય ઓહ હા મા પાસે લેવા કોઈ થેલી બી લાય નહીં એ તો ભૂલી જ ગયું એટલે ઉભા રહો તો ગોજીલું હોય તો કશે અરે ચામો ખાવા થાય બહુ આ કાગળ ચાલશે હો હું આવે બરાબર આ રહી. આવતું છે અરે યાર ઈ ડબલું છે હા સમજ આવશે હલો મેં કીધું કીધા ઉઠે લઈ ગયા નહીં ચડી જા ના ઢળે તો હું રૂમાલમાં બાંધી ભેગી કરી ઓનાથી વગાડે ને એનાથી ભરે ઠેલી ભૂલી ગયા મન તો તમે તો અંધારા મેં ગુજરાત દેખો કયો દેખાય કરે ને ગમે ઉડાશે નહીં એટલે આ પટેવા હોય એવા દેખો યાર તમે તો રહી ગયા તમે મંડળી અમાર મંડળી આવત છે ફોન કરી દીધો હોય બધો સામાન બાવન ભરીને આવત છે ને અમે બે જણા હોય એકલા હોય એ ફોન કરતા હતા વાન બોલાવા જો તાણ હાલ આવી એટલે પછી આપણે બધા નીકળી ગયા અંગાજ અંગાજ અને તમારે હાડું ફોન કરીને કહી દીધું બધી તૈયાર થઈ ગયા અમારે બધા આવી ગયા
અરે ટાબરિયું ચોથી પકડી લા લ્યા અરે આ તો અમાર શું જબરજસ્ત ઢોલ વગાડો પાછું. અલે ઢોલ હેરો છે કે હેરો છે એટલે ઢોલ જેવો તેરો દેખાય છે શી ખબર મુએ જ વિચાર્યું કે ઢોલ આ છે કે એ છે એવું છે? તો પહેલા તો ચોખવટ કરી દઉં પાછું હોવે ઢોલ હમો વગાડજે નકર કાયદેસર હાજરી કાપી નાખ્યા બધાને ખબર જ છે મારી ના એ તો હું કહીને જ લાવ્યો, વાત થઈ હતી આપણે. અને આ મંજીરા બે જોડી હતા ના તમે રકમ બે કેમ લઈને આવ્યો યાર એ એક જોડી મંજુલા જણા ના તે પછી આરી રકાબીઓ લઈને આવી કીધું વગાડવાની જ છે કે મને તો આપણે એવું લાગે 100% ચેન્દુબા બોલો તમે મારો માલ સામાન મને લાગે કોકને વેચી મારો બોલો ના ના યાર એ તો વેચવાની ચીજ છે યાર, એ તો આપણે રોજી કહેવાય. રોજી કરીને તમે મને ઘેર આવો ને ભીખ માંગતો કરી દો એ તો યાર હવે સમયની વાત છે. હવે હુકી કાઢજો હવે હલાડો હવે આપણે હેડીને ફટાફટ હા, મોડું બોલો. કરી. અરે આ તારી ઓવ નકારે આખા ગમને જ વાતો કરો તો. લાવ ખોનગી વાતો કરો બે જણા કોઈ નહીં કોઈ નહીં, આ તો અમારી વાત હતી. અમારી વાત હતી અમારી. પેલો પાણી કેલ બોલ્યા હતા કે યાર આ લાવો લાવો ઓય યાર તું તો યાર અલે બોલાય કવમ પણ તો એક્શન મારવાના આવી ગયો ની વાત તો યાર. અલે કેટલા રહ્યો યાર મારો હાથું તો રહ્યો આ મામા લોઈ યાર મોડું કરે કે હાલો હવે યાર. તાણ પેલા કેવું પડે ને તમારે તારો મામલો શિખર કેટલા રહ્યો ફોન કરો કે તે કેટલી પે ફોન કરવાનો આવતો હશે તો ભાઈ ફોન કર સીધા ને. હું કહું સામાન બધું તૈયાર જ છે ને આપડે હાઉ ચાર પાણી બધું વાંચવાનું બધું હારું હેડો બરોબર અરે મારા હાટું ઘર આબા થયો તું ઢોલ વગાડ બરોબર એવું? મારા હાટું ને ખબર પડી જો કે મારા હાટું આવ્યો સોના મોના નહીં જવાનું કશો વાંધો નહીં બોલું એવી એન્ટ્રી વગાડ કે આખા ગોમમાં ખબર પડી છું કે દેશી ભજન મંડળી આવી છે ગોમમાં વગાડ વગાડ દેશી લે, મને મારો હાડું આવ્યો મારો હાટું બોલા હું ના આવું એવું બને હા તો ગોડા લાગી લે બે ચકલી લાગી હાચું કહું આ તો આપણો ભજનમાં બોલાય કે લગનમાં બોલાય એ જ ખબર નહીં પડી જો કે ચૈતા મળી હોય તો ડોશી મરી ગઈ એમ કશું ના થાય. એટલો પ્રેમ છે અને પેલો હાળી મરી જશે ને એટલા ના ઘણા દાડે ભેગા થયા હું આ તો પ્રેમ નહીં મને તો મગજ જતું રહ્યો ને એનો વેમ એવો લાગે મને તો એવું હાચું. નહીં પ્રેમ છે તમે એમને એવું ના વિચારો અલે આ આવો તો પ્રેમ ના હોય યાર એટલે 50% છીએ રે. તો એ બધા આયા યાર હોય યાર તમે જો દેખાઈએ છીએ. અમે તો અમે જ્યાં દેખાતા જ નહીં હોય આવો આવો યાર ના ગોલુ આવો જો તું કહેતો તો ને મંડળી આયરી આપણી સસ્તા મંડળી આ ભોળા તું તો બહુ ધોળો દેખાય લે રાતનો. આ બે હેડો ચાલુ કરીએ યાર તમે તો કેટલું મોડું કર્યું અને તમે અમને ચાલતા નતા તમારા હાથુમાં એ હું હાથું દઉં ને એટલે ફોન આવો, આવો, આવો. કલાક પહેલા ના બેઠા હું આ ગાળો કર્યો ફોન જ ભૂલી જાય નકર તમે તો ગોમે ભૂલી દો બા. ના ના યાર કોણ કોણ પાવા યાર એ કોની પાસે વણી હાલો કોઈ લેડો કે યાર હવે તો હળગાવો ભડકો કરો કેવું કરો કાકા હવે તો સારું બોલો આઈ જાય યાર હળગાવા નહીં આ ભજન ગાવા આ તો મારા હરખનો બધાની હરખનો હરક નો હું આખી જિંદગી હવે તમે તો હરક જ રહ્યા પણ પેલી ડોશીને આત્મા શાંતિ મળે એના માટે આવ્યા છીએ અમે વગર હળગાવા નહીં આયા ઓહો. બોલાવો બોલાવો ભૂક્કા બોલાવો તમે તાર હા હા ભૂકા બોલાવશું. ચાલુ કરી દે. હું કહું તમારે હારી નામ હતું મારી એકના એક હાડીનું નામ ભતી હતું. એટલે આ નામ તો જબર રાખ્યું તેમાં તમારે આટલું તામ બધા જેવા થઈ રહ્યા એવું કેવું બધા જેવા કરે ને જબર જબર ખવડાવ્યું તો સારું લાગે તાજા એમ તો એમ તો તાજા જબર ખવડાયું હો જબર ખવડાયું હા, કશો વાંધો નહીં. ખવડાવીને રમણી ગયો તારા રોટલા અંગાત તો નાના ડુંગળું ખાધું વાંધો નહીં. એને આત્માને શાંતિ મળે એવું આપણે ભજન ભજન હવે કરીએ હરખનો બરાબર? બધાને હરખનો હા હરકનો અમારે એમ તો અમારી મંડળી એમ તો આ દેશી ભજન મંડળી બહુ પ્રખ્યાત છે એમ અને ભજા તે આ બધા અમે હારા જગ્યાએ કર્યા છીએ અમે હારા જગ્યા ઓર્ડર આની મંડળી પણ બહુ ફેમસ નહીં સસ્તા મંડળી બહુ અમાર પબ્લિક કેટલી જોવા આવે આ તો અમે તમારે પૈસા તો- લેતા જ નહીં હા. આપણને તમે ચાલુ કરજો હેડજો હા, તો ચાલુ કરીએ આપણે ભાઈ ચલો આપણે આપણે તાણ હવે ભજન ચાલુ કરીએ હા ચાલુ કરી દઈએ હવે હાલ જ. બરાબર તો પેલા અહીંયા ડોશીને યાદ કરીને આપણે ભજન ગાઈએ હારું તમારે હારીને નોમ લઈને હવે આપણે ભજન ચાલુ કરીએ અને સાંભળીને બરાબર કરો આપણે ચાલુ કરીએ તાર. ચાલુ કરીએ બરાબર હળગાવો, હળગાવો. બરોબર હા કાવેરો
जवान से मरती है बूढ़े से मरती है अरे डोसिया तो नसीब से मरती है राह से मरती है मेरे डोसिया तो नसीब से मरती है आज मेरे मम्मी काका की डोसी मरी गई है आज मेरे मम्मी काका की डोसी मरी गई है मम्मी काका की रोए मरी गई आज मेरे मम्मी काका की डोसी मरी गई आज मेरे હા મોજ જો મગા ભજન ના તો બાકી તમે માસ્ટરો ઓમ મને અંદર થી ભલું પલું થઈ ગયું હાટું જોરદાર કારીગર મને છે. થઈ ગયું તો તને કેમ નહીં થાય એટલે એ તો પહેલાથી જે ઘોડિયા ઉતાર તાના રહ્યા કોઈ આ એમના બધા વજન નહીં આવતા એમના અમારા મંડળીનું નામ દેશી ભજન મંડળી નહીં પડ્યું હા એક ગીત ગાઈ નાખો યાર ગીત ગાઈ જ નાખો આ એમના નહીં નાખ્યું યાર તમારા માટે. જો, તમારા માટે તો ના ગાઈ નાખો યાર જલ્દી લેવા નહીં બાપુજીના ડોશી વિના કેમ રહે ભાઈ એક નંબર માં જાય છે યાર તમે જબ્બર નાચો બે આટલું જબ્બર નાચો સાચું આટલું બે બૂમ મચાવવાના તમારી યાર બહુ આમ મેળ આવતો હોય એવું લાગે હો બહુ અમે બે એટલે યાર આ તો રોવી યાર તમે રોવા માંડ્યા તો જીવો આપણી યાર એ કાકા ઉઠ્યો ઓ હું એક ગીત ગાઈ નાખું તમે વગાડો ખાલી ઉભારો ઈવાન ડોશી આપણી મનાઈ ડોશી આપણી જવું મોડું છે ઘેર ગાળો આપવાનું થાય હા તો તમે નીકળો તમે નીકળો ખાવાની હાલ હતો ના, એટલે જ આવ્યો. તમે થોડા વમ કાઢો. યાર લ્યો તમે થોડા વમજો કાકાને જબ્બર કરી લે હવે તું ખાલી વગાડો કોઈ બેન કલાકાર લાગી નહીં કાકો કાકો ફોર્મમાં આવી જાય. વગાડી નાખો તને તો વગાડ લે, વગાડ બની તારા વાહ કાકા વાહ ખરો ભાઈ, ખરો, ખરો, કાકો, ખરો. લાયા કાકા હો ફરક નો ભજન એક કામ કરો તમે મારા મંડળીમાં આવતા રહો હું તમારે મેં સભ્ય બનાવી દઉં કેવું યાર હા, હા, તો જોર કોઈ યાર જબ્બર કોઈ. જોર કહું બીજું ભજન આવડે કઈ નાખું કઈ ના હોય, આપણી નાખીએ અમે. વગાડતા ને. એ આજ મરું કે કાલ મરું હું બીજી મરને લાવને આજ મરું કે કાલ મરું બીજે ભરણે લાવ રે. આટલું હવે તમારે નહીં ગાવું અરે ગાઈ હવે ગઈ એમ નાખો ગાવા દ્યો. પણ ગાઓ અમે તો આયા જ છીએ ગાવા તા તમે ગાવા કહેતા હતા એટલે અમે તો ગાવા દીધું ભાઈ વગાડવા તા આપડા ભજન કરવા તા. હા.
વગાડ કી યાર વગાડો યાર સાદલ આવે તો તારા ઢોલ આવે પછી સ્વાતિ મારે વગડો તારા ઢોલ આવે પછી તારા વિના હું તો મને મરી ગયા પછી આ ડોહાય બહુ ધતન કરે હું નાચું તો ભજન કરે વસ તું શાંતિ રાખ હું આવું છું આખી રાત તારા ભજન કાઢું છું ડોહા હું આવીશું ડોહા હું આવીશું ખાધો બોલ. મારા મારી બધી માટે હવે ગીત ગાવું જ કઈ પડે ના કહેતા વગાડો તને વગાડો વગાડ ભાઈ. એ પલ પલ ભરી મારે એક ભજન ગાવું છે તમે કઈ નાખો તા ગાવા દે ગાવા દે જા તારી ચુંદડી કાળી ચુંદડી ઓડી લે ઓ મારી ચુંદડી ઓડી લે જા તારી ચુંદડી આ કોણ આવ્યું કોણ આ બૈરું કોણ જો આવા છો લે એ આ તો કાચી તો થઈ એવું હતું લે કાચી હતી તું વાત કરી યાર સાચી વાત છે કાકા આપણી જય કરજો બાજી જેઠું